હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે આવી ગયા છે ખેતરે કંઈ ખાસ વસ્તુ લેવા માટે. તમને બતાવું શું લેવા માટે આવ્યું છે. તમે જોઈને જ જાણી જશો શું લેવા માટે આવ્યું છું ને શું કામ આવે છે. આ છે આપણા ખેતરની બાજરી. નાની નાની છે, આજે થોડા દિવસમાં કાપવા જેવી થઈ જશે. આ બે આંબા પર મસ્ત મોગર આવ્યા છે, પણ આના પર મોગર આવ્યા જ નથી. લાગતું તો છે ફાટશે હજુ, કારણ કે પીલવાયા નથી, એટલે હજુ આવશે એવું લાગતું છે મોગર. પછી ખબર નહીં આવે નહીં આવે. મસ્ત મોગર છે જોવો. તો આપણે આ લેવા માટે આવ્યા છીએ. જોવું બતાવું તમને શું લેવા માટે આવ્યા છે. આ જુઓ, તમને ખબર પડી જ ગઈ હશે શું કામ આવે છે. તો આપણે એક થેલી ભરીને કલર લઈ લીધી છે. તમારા ગામમાં શું કહે છે આને કલરની, એ જરૂર કહેજો. હવે આપણે ચાલ્યા ઘરે જઈને ઉબાડિયાની તૈયારી કરીએ. કેવી રીતના બનાવીએ ઉબાડિયું તે બતાવું તમને. શું લાગીએ આપણે, જોજો છેલ્લે સુધી પૂરું વિડીયો જોજો. આ છે પાપડી આપણા ઘરની. આપણે પાપડી થોડી તોડી લઈએ ને થોડી ફોઈનેરાથી લાવતા છે. જો એક જગ્યા 8-10 પાપડી લાગી છે, સારી લાગતી છે. અહીંયા પાપડી તોડી લીધી. હવે આપણે થોડું એડિટ કરી નાખીએ. આપણે એક યુટ્યુબ પર સોંગ આવી રહ્યું છે, તેનું એડિટિંગ કરતા છે, મચકાયેલી પોહી. તો જરૂરથી જોજો. કદાચ આપણે 13 તારીખે સાંજે વિડીયો આવી જશે. એ ચેનલનું નામ વનવાસી રાજા છે. તમે સર્ચ કરી લેજો, એટલે તમને થોડા દિવસમાં સોંગ મળી જશે. બિટ્ટુભાઈ સમોસા ખાય છે. मैं तो खाता हूँ। લીલા મરચાંનો મસાલો તૈયાર થાય છે. મસ્ત સ્વાદ આવશે એનાથી. આપણે ઉબાડીમાં બટાકા નાખવાના છે, તે પહેલા ફાડી નાખીએ. પછી કોર્ન ફાડી નાખવું ને શક્કરિયા. આટલું 3 વસ્તુ નાખવાના છે આપણે ઉબાડિયામાં. તમે બનાવો ઉબાડિયું તો શું નાખો એ જરૂર કહેજો કમેન્ટમાં. મસ્ત લાલ લાલ દેખાય છે કોર્ન. 2-3 ભાગ પાડી નાખીએ. આ મસાલો આવી ગયો છે 2 જાતનો. ચાલો રાકેશભાઈ હવે બનાવે છે, જોઈએ આપણે. આપડી બધી લાગતી હતી, ઘૂમ કરી તો કાલ નાખવાનું. આ મસાલો ભેગવામાં આવે છે. જો આપણે ત્યાં બધી જાતના માટલા છે, નાનલા મોટી. જેટલું ઉબેડ્યું પાડવું એટલું પડી જશે. હિંચકામાં બેસીને ટીવી જોઈ છે. યો હાય. હવે માટલામાં આપણે કલર લાગતા છે. ચારે બાજુ કલર નાખવામાં આવે છે. આપણે પાપડી ભરી દઈએ. હવે આ 3-4 પાપડી નીચે મૂકવામાં આવે છે. કેમ મૂકવામાં આવે છે તે નથી ખબર. ચડી જાય તેને જોવા સારું એમ કે છે પપ્પા. આ રીતના નીચે પાપડી મૂકવામાં આવે છે. હવે એના ઉપર માટલું મૂકી દે. આ રીતના માટલું મૂકી દે, પછી ઉપર સાણા મૂકવામાં આવે છે. જુઓ કેવી રીતના મૂકે છે તે. ઉબાડિયું હલગાવી દીધું છે. હવે 1 કલાક ને 15 મિનિટ સુધી રહેવા દેવામાં આવે છે. પછી મસ્ત નીકળશે. જુઓ. બાપાએ શું કર્યું? બાપાએ ઓલી હલગાવી. આજે ની બાપાએ ઓલી હલગાવી. હા દીદી છે. આપણું ઉબાડિયું તૈયાર થઈ ગયું છે. 8 વાગી ગયા છે. મસ્ત બફાઈ ગયું એવું લાગે છે. જો બફાઈ ગયું છે. ચાલો હવે ઘરમાં જઈને કાઢીએ. આ જો મસ્ત નીકળે છે. મસ્ત સુગંધ આવે છે. જો મસ્ત નીકળશે અત્યારે. મસ્ત બફાઈ ગઈ છે. જો એકદમ મસ્ત સ્વાદ આવે છે. ચાલો અમે હવે થોડું ખાઈ લઈએ. બાય બાય.